મારું નામ હિરલબા રાઠોડ છે। હું રાજકોટ શહેર શક્તિ સુપરની પ્રમુખ છું। સમસ્યા અમારી એ છે કે અમારા ઘરમાં ગોઠણ લીધે અમારા એરિયામાં પાણી છે અને લાઇટની સમસ્યા છે અને બધાના ઘરમાં પાણી ગળી ગયા છે। એ સમસ્યા છે અમારી, અને લાઇટને ફોન કરી છે તો ફોન ઉપાડતા નથી। આ સમસ્યાને પરિવારથી લગભગ 10,000 માણસો આમાં હશે કે હેરાન થાય છે। રજૂઆત તો અમે છેલ્લા 5 દિવસથી ભાઈ રજૂઆત કરી છે, પણ એક ફોન લાગતો નથી, કે ફોન ઉપાડતા નથી। તો એ લોકોએ કીધું કે આખા રાજકોટમાં પાણી ભરાણું છે, તમારે એકને ત્યાં પાણી નથી ભરાણું, પણ જેના ઘરમાં પાણી ગળી ગયું છે અને જે બધા કોર્પોરેટરો છે, ધારાસભ્યશ્રીઓ છે, બધા એ મત જોતા હોય ત્યારે બે ભાઈ બાપા કરે, અમે તમારે અડધી રાતના તમે અમને ફોન કરજો, અમે આવશું। તો અમે અત્યારે અડધી રાતના ફોન કરી છે કે ફોન કોઈ ઉપાડતા નથી, કે ફોનમાં કોઈ આવતું નથી। જ્યારે કીર્તિબા રાણા અમારા વોર્ડમાં આવ્યા હતા કે અમે તમારે અડધી રાતના કામ હોય છે ત્યારે આવજો, તો ત્યારે ક્યાં ગયા મત માંગવા ટાણે, ક્યાં ગયા અનિતાબેન ગૌસ્વામી, ક્યાં ગયા વિનુભાઈ ઘવા, ક્યાં ગયા ટીરારા, અને હજી કોઈ પટેલના બેન છે। હવે 4 કોર્પોરેટર છે, 4 કોર્પોરેટર અમે જોયા નથી કોઈ દી, ખાલી મત માંગવા આવે ને તેથી જોઈ છે, બાકી તમે જોતા જ નથી। ધારાસભ્યની અમે જોયા નથી। તો આ બધાને શું મત જોતા હોય ત્યારે જ આવે છે, એ સિવાય કોઈ પબ્લિક શું કરે છે, શું જીવે છે, મરે છે, આ લોકોને એનાથી કાંઈ મતલબ નથી। બસ ખાલી એના મતથી જ આ લોકોને મતલબ છે। આવું તો થોડું હાલે। 5 દિવસમાં એક દિવસ તો આવું જોઈએ ને કે શું તમે બધાને શું પ્રોબ્લેમ છે, કોઈ વ્યવસ્થા રહેવાની નહીં, કાંઈ નહીં। અમારા ઝુંપડપટ્ટીમાં જોયા બધાને ઘરમાં પાણીની સમસ્યા છે, બધાના ઘરમાં પાણી ગળી ગયા છે। પૂછો એ લોકોને, કોઈને કોઈ આવ્યું કોર્પોરેટરો એ કઈ